પોલીસ જાપ્તામાં પણ બિંદાસ દેખાતો બદમાશ સુરતનો રીઢો ગુનેગાર ચિરાગ ગોટી છે। વર્ષ 2024માં ચિરાગ ગોટીએ પોતાની શામ લુબ્રિકેન્ટના કર્મચારી પાર્થ મિયાણી ઉપર 11,000 રૂપિયાની ચોરીની આશંકા કરી તેને ગણદેવી તાલુકાના પોંસરી ગામની એક દુકાનમાં ગોંધીને ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો પણ ઉતાર્યો હતો। બાદમાં સુરત લઈ જઈ પાર્થના પરિવારજનો પાસેથી 11,000 રૂપિયા લીધા બાદ તેને છોડ્યો હતો। ઘટનામાં પાર્થને ફ્રેક્ચર થતાં સુરતમાં સારવાર લેવા પડી હતી। સમગ્ર મુદ્દે બિલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપી ચિરાગની ધરપકડ કરી પોંસરી ગામે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું। જો કે ગુનો કર્યાનો જરા પણ અફસોસ ચિરાગના ચહેરા પર જણાયો ન હતો। ચિરાગ પોલીસ કસ્ટડીમાં પણ બિંદાસ અને હસતો દેખાયો, સાથે જ પત્રકારોને પણ હજી કેટલા ફોટો વિડીયો લેવાના કહીને રોફ બતાવ્યો હતો। બનાવની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલા, એનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જગ્યા ઉપર, અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને। આ પાર્થ મિયાણીએ ત્યારબાદ બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી, જેને લઈને આજરોજ ચિરાગ ગોટીનાઓની ધરપકડ કરેલ, તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ, તેમજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પોસરી ગામે જઈ જે જગ્યા ઉપર ફરિયાદીને માર મારેલા હતા તેનું કઈ રીતે માર મારેલા તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું વિગતવારનું અમારા પોલીસ ઇન્સ્પેક્ટર બિલીમોરાનાઓ દ્વારા કરવામાં આવેલ હતું। મારેલા